તમે સાંભળી રહ્યા છો કનુ ભગદેવ લિખિત ચેલેન્જ માતૃભારતી પર. એક નોકર લલિતપુરના એસપી ચૌહાણના ડ્રોઈંગ રૂમમાં આવીને વિવેકથી બોલ્યો, સાહેબ, બલરામપુરથી કોઈક કેપ્ટન દિલીપ સાહેબ આવ્યા છે. કેપ્ટન દિલીપ? જરૂર તે મેજર નાગપાલનો સહકારી હોવો જોઈએ. ચૌહાણે મનોમન વિચાર્યું. પછી તે બોલ્યા, સારું, એને અંદર લઈ આવો. નોકર અદબભેર માથું નમાવીને બહાર નીકળી ગયો. 2-3 મિનિટમાં જ તે દિલીપને ડ્રોઈંગ રૂમમાં મૂકી ગયો. આવો દિલીપ, આવો. એસપી ચૌહાણે તેને ઉત્સાહપૂર્વક આવકાર આપતા કહ્યું. પછી તેમણે દિલીપને સોફા પર બેસવાનો સંકેત કર્યો અને દિલીપ જ્યારે તેમની સામે બેસી ગયો ત્યારે ફરીથી બોલ્યા, લલિતપુર ક્યારે આવ્યો? નાગપાલ સાહેબ મજામાં છે ને? તે અહીં તારી સાથે આવ્યા છે કે પછી તું એકલો જ આવ્યો છે? પ્લીઝ ચૌહાણ સાહેબ. દિલીપ મરક હસીને બોલ્યો, ધીમે ધીમે એક પછી એક સવાલ પૂછો તો સારું. એક સામટા સવાલોના જવાબ મારે. સારું સારું. એસપીએ ઉતાવળા અવાજે કહ્યું. લટકા કરવાની તારી કુટેવ હજુ ગઈ નથી. એસપી ચૌહાણ અને નાગપાલ વર્ષો જૂના પરિચિત હતા. ચૌહાણ એક કર્તવ્યનિષ્ઠ અને ઈમાનદાર પોલીસ ઓફિસર હતા. દિલીપે તેના સવાલોના જવાબ આપી દીધા. એસપીએ નોકરને બોલાવીને ચા મંગાવી. બંનેએ ચા પીધી. ચૌહાણ સાહેબ, મારે થોડી માહિતી જોઈએ છે. હા, બોલ. ઉસ્માનપુરા વિસ્તારમાંથી કોઈક અજાણ્યો માણસ નશાકારક પદાર્થો જેવા કે ફિક્સ, કોકેન, હેરોઇન, અફીણ વગેરે મેળવી શકે ખરો? જો મેળવી શકે તેમ હોય તો કેવી રીતે? તારા સવાલને જરા વધારે સ્પષ્ટ કર. તું શું કહેવા માંગે છે? સારું, ઉસ્માનપુરામાં આવા માદક દ્રવ્યોનું વેચાણ કોણ કરે છે? મતલબ કે કોની પાસેથી મળી શકે તેમ છે? તું આ સવાલ મને શા માટે પૂછે છે? તો કોને પૂછું? અને ખાસ તો એ કે તારે આ વાત જાણવાની શી જરૂર પડી? તું કયા ચક્કરમાં છે દિલીપ? એક નાદાન યુવતી અગાઉ નશાખોર બની ગઈ હતી. વચ્ચે થોડા સમયના ગેપ પછી એને ફરીથી આ નશાની લત વળગી છે. અલબત્ત આ કુટેવમાંથી છૂટવા માટે ખૂબ ફાંફા મારે છે, પરંતુ આવી કુટેવો છોડવી સહેલી નથી. આ યુવતી છેલ્લા 1 મહિનાથી ઉસ્માનપુરાના એક મકાનના ફ્લેટમાં રહે છે. તે અહીંની વતની નથી. હવે મૂળ વાત એ છે કે એક બદમાશ માણસ આ યુવતી નશાકારક પદાર્થોનું સેવન છોડી દે એમ હરગીજ નથી ઈચ્છતો. તે એને નશાખોર બનેલી જ રહેવા દેવા ઈચ્છે છે. આ બદમાશ માણસ માદક પદાર્થો વેચનારાના સંપર્કમાં હશે જ, એટલે આવા કોઈ કેફી દ્રવ્ય વેચનારના માધ્યમથી હું એ બદમાશ માણસનો પત્તો મેળવવા માંગુ છું. એસપીએ હુંકાર કર્યો. પછી કહ્યું, જમશેદ નામનો એક માણસ નશાકારક દ્રવ્યો વેચવાનો ધંધો કરે છે. અગાઉ તે 4-5 વખત પકડાયો હતો, પરંતુ પુરાવાના અભાવે દરેક વાર કોર્ટમાંથી છૂટી ગયો છે. હું માનું છું કે જમશેદ તારે માટે ઉપયોગી પુરવાર થઈ પડશે. પણ તું આ બાબત માટે ઇન્સ્પેક્ટર ગુલાબરાયને શા માટે નથી મળતો? તે ઉસ્માનપુરા પોલીસ સ્ટેશનમાં જ છે. ઇન્સ્પેક્ટર ગુલાબરાય? એ લાંચિયો ગુલાબરાય ઉસ્માનપુરામાં છે? હા. ચૌહાણે કહ્યું. જો દિલીપ, એનો અવાજ ગંભીર હતો. ગુલાબરાય રૂશ્વતખોર છે તે હું જાણું છું, પણ એની વિરુદ્ધ પુરાવાઓ નથી મળતા, એટલે કંઈ જ થઈ શકે તેમ નથી. તારા પ્રત્યે એને ઘોર તિરસ્કાર છે હું જાણું છું, પણ હવે બીજું શું થાય? ચૌહાણ સાહેબ, દિલીપના અવાજમાં ઘૃણા હતી. નાગપાલ સાહેબની શાયદ શરમ મને આડી આવે છે. નહીં તો મને મળેલા મારા વિશેષ અધિકારોનો ઉપયોગ કરીને મેં ક્યારનો તેને જેલ ભેગો કરી દીધો હોત. ગુલાબરાય રૂશ્વતખોર છે એ વાત ખુદ નાગપાલ સાહેબ પોતે પણ જાણે છે, પરંતુ એમની માન્યતા અને સિદ્ધાંતો એવા છે કે બને ત્યાં સુધી સિવિલિયન પોલીસના કોઈપણ કામકાજમાં માથું ન મારવું. અફસોસની વાત એ છે કે એમના આવા સિદ્ધાંતો વિશે ગુલાબરાય અને એના જેવા બીજા ઘણા બધા પોલીસ ઓફિસરો પણ જાણે છે, એટલે તેઓ નિશ્ચિંત છે. નાગપાલ સાહેબના આદેશની અવગણના દિલીપ કરી શકે તેમ નથી એ વાત ગુલાબરાય જાણે છે, એટલે એને મારો ભય તો જરાય છે જ નહીં. અગાઉ એક કેસમાં અમે બંને પરસ્પર અથડાયા હતા, ત્યારે પણ એણે પોતાનું ધાર્યું કર્યું હતું. નાગપાલ સાહેબને કારણે હું સમસમીને રહી ગયો હતો, પણ તમારી વાત સાંભળીને મેં નક્કી કર્યું છે કે જો આ વખતે તે સહેજ પણ આડો ચાલશે તો એને ખો ભૂલાવી દઈશ. હું જાણું છું દિલીપ, પણ ચૌહાણે કહ્યું, શામ, દામ, દંડ અને ભેદ આ ચારેય નીતિથી તારે કામ લેવાનું છે. અત્યારે ડ્રગ વિશે તને કોઈ સચોટ બાતમી આપી શકે તેમ હોય તો તે એક જ માણસ છે, ઇન્સ્પેક્ટર ગુલાબરાય. તું એને મળ
જાણે ભૂતકાળમાં કશુંય નથી બન્યું એવી રીતે એની સાથે વર્તણૂક રાખીને તારે જોઈતી બાતમી કઢાવ. એ ઘૂસણખોર અને ગરજ હોય ત્યારે ગધેડાને બાપ કહેતા અચકાય તેમ નથી. ઘણી બધી સંસ્થાઓના પ્રમુખ અને રાજકીય આગેવાનો સાથે તેનો ગાઢ પરિચય છે. ઠીક છે, તમે કહો છો તો હું એને મળી જોઈશ. દિલીપ વિચારવશ અવાજે બોલ્યો. અને તમે કહો છો એ ડ્રગ પુશર જમશેદને શોધવાનો પ્રયાસ પણ કરીશ. પણ તું ગુલાબરાયને જેટલો જલ્દી મળીશ એટલું જ તારું કામ વહેલું પૂરું થશે. તું જરા નરમાશથી કામ લેજે. ભલે. દિલીપ ઊભો થઈને બોલ્યો. એ લાંચિયા શંકરને આ વખતે હું જોઈ લઈશ. કઈ ચૌહાણની રજા લઈને એ ત્યાંથી બહાર નીકળી ગયો. લગભગ અડધા કલાક પછી તે ઉસ્માનપુરા પોલીસ સ્ટેશનમાં દાખલ થયો. એક જમાદારે તેને ગુલાબરાયની ઓફિસમાં પહોંચાડી દીધો. ગુલાબરાય ત્યારે ફોન ઉપર કોઈકની સાથે વાતો કરતો હતો. ના, તે માઉથપીસમાં ઊંચા અવાજે બરાડ્યો. મેં કહ્યું એમાં કશો ફેરફાર થાય એમ નથી. પછી એણે ધડામ કરતું રિસીવર ક્રેડલ પર પછાડ્યું અને જમાદાર તરફ ફર્યો. કેમ, શું છે દલપતરામ? આ સાહેબ કહે છે કે હું નેક નામદાર રાજમાન રાજરાજેશ્વર ઇન્સ્પેક્ટર ગુલાબરાયનો મિત્ર છું અને એમને મળવા આવ્યો છું, માટે તું મને માન સહિત તારા સાહેબ પાસે લઈ જા. દલપતરામે દિલીપ તરફ સંકેત કરીને પોતાની વાત આગળ ચલાવી. સાહેબ, એમની વાત સાંભળીને પહેલી ઘડીએ હું ડઘાઈ ગયો. બીજી ઘડીએ મને આ સાહેબ બેજા ગેપ લાગ્યા ને મારા સાહેબ તરત જ પછી ત્રીજી ઘડી આવી પહોંચી. ત્રીજી ઘડીમાં મને થયું કે આવા સુંદર વસ્ત્રો પહેરેલો માણસ બેજા ગેપ ન જ હોઈ શકે. એટલે પછી ચોથી અને છેલ્લી ઘડીએ મને એવો વિચાર સ્ફૂર્યો કે જો ખરેખર આ સાહેબ તમારા મિત્ર હશે અને હું તેમને તેમની ઈચ્છા મુજબ માન સહિત તમારી પાસે નહીં લઈ આવું તો તમે નાહકના જ મારા પર ગરમ થશો. કારણ કે તમારો સ્વભાવ કેવો ગરમ ભડકા જેવો છે તે હું જાણું છું ને. દલપતરામ! ગુલાબરાયે એટલા બધા જોરથી ત્રાણ પાડી કે બાપડો દલપતરામ ગેંગે ફેંફે થઈ ગયો અને પછી જાણે પોતાની થઈ ગયેલી ભૂલ વિશે કંઈ જ સમજાતું ન હોય એ રીતે મોં વકાસીને ગુલાબરાયના ક્રોધથી રાતા થઈ ગયેલા ચહેરા સામે તાકી રહ્યો. અને તું? ગુલાબરાય દિલીપ સામે જોઈને સહેજ કઠોર અવાજે બોલ્યો. તું અહીં અચાનક અણધાર્યો મારી ઓફિસમાં શા માટે પધાર્યો છે દિલીપ? પછી દિલીપના જવાબની રાહ જોયા વગર દલપતરામને એણે ચપટી વગાડીને બહાર જવાનો સંકેત કર્યો. આ સાહેબ માટે શું મોકલાવું? ચા, કોફી કે કંઈક ઠંડુ? દલપતરામે બારણા તરફ જતા જતા પીઠ ફેરવીને દિલીપ સામે આંગળી ચીંધી. ગેટ આઉટ! ગેટ આઉટ! સાહેબ, તમારું મગજ મને સમજાતું નથી. દલપતરામ ફરિયાદ કરતો હોય એમ રડમસ અવાજે બોલ્યો. 2 દિવસ પહેલા તમારા કોઈ મિત્ર અહીં આવ્યા હતા, ત્યારે એમના ગયા પછી તમે મને બોલાવીને ઠપકો આપ્યો હતો કે દલપતરામ, તારામાં કઈ અક્કલ બક્કલ છે કે નહીં? મને કોઈ મળવા આવે ત્યારે તારે ચા પાણી ન મોકલાવાય. અને આ સાહેબ આવ્યા ત્યારે મેં આપને પૂછ્યું કે શું મોકલું, તો તમે મારી આ ગેટ આઉટ કરવા. તમારું તો કોઈ મગજ છે? હું ચા પાણીનું પૂછું તો પણ દુઃખ અને ન પૂછું તોય દુઃખ. આમ બબડતો દલપતરામ ત્યાંથી બહાર નીકળી ગયો.